गुजरात के वडोदरा शहर में बारिश शुरू होते ही कई इलाकों में जलभराव की समस्या देखी जाती है। ऐसे में इन शिकायतों को भाजपा सरकार द्वारा अनसुनी किए जाने की बात आम नागरिकों ने उठाई है। वडोदरा के डभोई रोड स्थित ऋषि पार्क सोसाइटी और गणेश नगर में पिछले कई वर्षों से बारिश का पानी भरने की समस्या बनी हुई है। थोड़ी ही बारिश में यहाँ के मकानों में पानी घुस जाता है, जिससे स्थानीय लोगों को भारी परेशानी का सामना करना पड़ता है। स्थानीय रहवासियों का कहना है कि वे कई बार बीजेपी के कॉर्पोरेटर और विधायक को इस समस्या की जानकारी दे चुके हैं, लेकिन आज तक कोई ठोस कार्यवाही नहीं हुई है, जिसके चलते उन्होंने कांग्रेस नेता चंद्रकांत श्रीवास्तव से कार्यवाही की मांग की है। गणेश नगर डभोई रोड ऋषि पार्क सोसायटी वरसादी कासनी रजूआत लईने आया छे। वरसादनुं पाणी भराय छे। 18ની सालमांथी पाणी पड़े पण छेल्ला 3 વર્ષથી तो हैरान થઈ ગયા। અમારે નવાઈ વરસાદી કાચ જોઈએ અને આ સાલ એનો પ્રોબ્લેમ સોલ્વ થાય એવું અમને નિરાકરણ જોઈએ। ભાજપના નેતાઓને કઈ થાક્યા છે પણ કોઈ ઊંઘુડાડતું નથી, સરખો જવાબ મળતો નથી। આ બબ્બે વાતચીત કર્યા પછી આટલા ટાઈમથી એમને હલાયા પછી મીટિંગો કરે, વાત જોઈને જતા રહે, વાત કરીને જતા રહે। 2 વાર વરસાદ પડી ગયા, 2 વાર વરસાદ में હોય ત્યારે અંદર દરવાજાની અંદર પાણી આવી જાય છે। તો હજુ હવે ચોમાસું શરૂ થયું તો એ લોકો ઘરે એમની ઊંઘ ઉડાડશે? અમને કશો જ જવાબ મળતો નથી। હા, હું ભાજપના કાર્યકર છેલ્લા 3 વર્ષથી મેં આના કારણે જ મેં છેલ્લા 3 વર્ષથી ભાજપનું કામ છોડી દીધું છે। એટલે હવે હું જેમ આવે એમ બોલીશ જ। ભાજપ હશે, કોઈ પણ પાર્ટી હશે, મારે કામ અમારે આજુબાજુ રહીશો માટે જેવા મને પ્રોબ્લેમ એવા અમે રહીશોને પ્રોબ્લેમ છે। હું એકલા મારા માટે નથી બોલતી કે આજુબાજુના બધા રહીશો માટે હોય, ઊભી થઈને સાર્વજનિક કામ કરવા માટે ઊભી થઈ। હું 3 વર્ષથી કામ કરી ચૂકી છું, પણ હવે નહીં, હવે સાર્વજનિક કામ માટે હું બોલીશ। આજે ભથ્થુભાઈને મળવા આવ્યા છે, એમની મદદ લેવા આવ્યા છે અને એમને અમને પૂરેપૂરો સાથ સહકાર આપ્યો, એ બદલ ખૂબ ખૂબ આભાર। સૌથી પહેલાં તો તમને 2-3 મુદ્દા એટલા માટે કહું છું કે એક તો અમારો વિસ્તાર છે મધ્યમ વર્ગ અને ગરીબ વિસ્તાર છે। હું દરેક વખત જોઉં છું કે અલકાપુરી સાઈડ, કારેલીબાગ સાઈડ, માજલપુર સાઈડ લોકોના કામ થઈ જાય। આ ગરીબ વિસ્તાર છે એટલે એમનું કોઈ વાત સાંભળવાની નહીં, વાયદા કરવાના મોટા મોટા, પણ કામ નહીં કરવાનું। હું છેલ્લા 7 વર્ષથી લગાતાર હું એના પર લાગેલો છું કે ભાઈ આ પાણી ભરાય છે, એમની પાસે જે મૂડી હોય, એક નાની અમથી મૂડી હોય, એ પણ પાણીમાં જતી રહે, નુકસાન થાય, બાળકો માંદા પડે, ઘરડા માણસને દવા ના મળે, એવી પરિસ્થિતિનું જ્યારે સર્જન થતું હોય ત્યારે અધિકારીઓ અને સત્તા પર બેઠેલા લોકોએ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ કે આ ગરીબ માણસ છે, એમનું કામ પહેલું કરવું જોઈએ। અહીંયા ઉલટું છે, ગરીબ માણસનું કામ છેલ્લે કરવાનું અને અમીર માણસનું કામ પહેલાં કરવાનું। ટેમ્પરરી સોલ્યુશન મેં બતાડ્યું છે। હું તો કહું છું એ કરે કે હું કરું, મને એનાથી ફરક નથી પડતો। જે માણસને 38 વર્ષની અંદર કોઈ દિવસ બાકડા પર નામ નથી લખાયું, એને પબ્લિસિટી નથી પડી ભાઈ, પણ ગરીબ માણસો હેરાન થાય છે, નરી આંખે તમને દેખાય છે। હમણાં મને લાગે 8-10 દિવસ પહેલાં બાળુ શુક્લ બી ગયા હતા, એમને બી અધિકારી જોડે ચર્ચા કરી છે। પણ હું તો કહું છું ચર્ચા કરવાથી કશું થવાનું નથી ભાઈ, ઓન ધી સ્પોટ કામ થવું જોઈએ। આજે આટલા બધા લોકો આવ્યા તો કેટલી વેદના હશે, કેટલી એમની મજબૂરી હશે। અહીંયા સુધી બાળકોને લઈને આવવું અને પાણી નથી નીકળતું એની રજૂઆત કરવી। મારા માટે આ પરિવાર છે, વોટર્સ નથી। લોકોના માટે વોટર્સ હશે, પણ મારો તો પરિવાર છે, કારણ કે મારો જન્મ બી ત્યાં થયો છે, મારા કામમાં બી ત્યાં થયા છે અને લોકોની વેદનાઓ સાથે જોડાયેલો છું। એક કામ નહીં, કોર્પોરેશન સિવાય બી કામ લઈને આવે તો મારે કરવાનું હોય છે, કારણ કે મારો પરિવાર છે અને આ પરિવારનો દુઃખ જોઈને હું કાલે એ સ્થળ પર જવાનો છું, અધિકારીઓને બી બોલાવવાનો છું અને કઈ રીતે તાત્કાલિક નિકાલ થાય એના માટે મારા પ્રયત્ન ચાલુ થશે। અને જ્યાં સુધી નિકાલ નહીં થાય ત્યાં સુધી અધિકારી જોડે અને જેને બી આવવું હોય, ખુલ્લું મેદાન છે, કોઈ પાર્ટી પક્ષથી દૂર રહી અને જેને બી આવવું હોય આવે, પણ આ લોકોની વેદનાના પ્રશ્નો જે છે એને હલ કરી લોકોને રાહત મળે એ પ્રમાણેની વ્યવસ્થા કરવાનું મારું જે ફરજ છે એ હું અદા કરીશ, ये तुम्हारे सामने कहूँ छूँ। गुजरात के वडोदरा शहर में नवायार्ड क्षेत्र में डिवाइडर पर पुराने पत्थर हटाकर नए पत्थर लगाए जाने की प्रक्रिया को लेकर कई सवाल खड़े हुए हैं। वडोदरा शहर के नवायार्ड इलाके में कॉरपोरेशन द्वारा डिवाइडर में लगे पुराने पत्थरों को हटाकर नए पत्थर लगाए जा रहे हैं। इस कार्य को लेकर स्थानीय सामाजिक कार्यकर्ता विजय जाधव ने सवाल उठाए हैं और इसे संभावित भ्रष्टाचार का मामला बताया है। उन्होंने इस संबंध में वडोदरा महानगर पालिका के आयुक्त को एक आवेदन पत्र सौंपकर उचित जांच की मांग की है। विजय जाधव का आरोप है कि नवायार्ड से लेकर छाणी जकात नाका तक के मुख्य मार्ग पर हाल ही में डिवाइडर में लगे पत्थरों को हटाकर उनकी जगह नए पत्थर लगाए जा रहे हैं, जबकि पुराने पत्थर अभी भी मजबूत और उपयोग लायक है।
उन्होंने ये भी कहा कि पहले से लगे पत्थरों को बिना किसी ठोस कारण के हटाना जनता के टैक्स के पैसों की बर्बादी है। આજે અમે વડોદરા શહેર મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાયા છે, જેનું સૌથી મોટું કારણ કે વડોદરા શહેરમાં ભ્રષ્ટાચાર એક ત્રાહિમામ પોકારી ગયો છે. વાત કરીએ તો નવાડથી છાણી જકાતનાકા સુધી મુખ્ય માર્ગ જે વચ્ચે ડિવાઈડર આવ્યો છે, એ ડિવાઈડરના જે પથ્થરો છે, પથ્થરો બદલવાની કામગીરી તંત્ર અત્યારે હાથમાં લીધેલી છે. આજે અમારે એક જ વસ્તુ કહેવી છે કે જે જૂના પથ્થરો હતા, જે જૂના પથ્થરો અમે સાહેબશ્રીને બતાવવા આવ્યા છે, એ જૂના પથ્થરોની ક્વોલિટી, એની ગુણવત્તા અને એટલા હેવી ને મજબૂત છે કે ખરેખર એ પથ્થર હજુ 15-20 વર્ષ સુધી કશું થાય નહીં એવી હું જાતે ગેરંટી આપું. જ્યારે આવી સારી ક્વોલિટીના પથ્થરો હોય તો આ લોકોને બદલવાની જરૂરત એટલી જ શું પડે છે. આજે મને કહેતા દુઃખ થાય છે કે વડોદરા શહેરની અંદર જ્યારે કોર્પોરેશનની તિજોરી ભરેલી હોય તો અધિકારીઓનો કોન્ટ્રાક્ટરનો ઊંઘ આવતી નથી કે શું કરવું તો જેથી કરીને અમારી મલાઈ મળે ને અમારી મજા થાય. એટલે ખોટાને ખોટા જે લોકોના પૈસા છે, વેરાના પૈસા છે, ખોટાને ખોટા વેડફાઈ રહ્યા છે. સાથે બીજી વાત તમને કહી દઈશ કે નવાડથી જકાતનાકા સુધી જે દબાણો હતા, કોર્પોરેશન દબાણો હટાવી દીધા અને રોડ પહોળી કરવાની કામગીરી હાથમાં લીધી હતી. આજની તારીખમાં જે રોડ પહોળા કરવાની, જે રોડનું જે કામગીરી કરવાની જે કામગીરી હજુ સુધી એ કરી નથી. તો તમે શા માટે ખોટા તમે ખર્ચા કરી રહ્યો છે? એટલે આ તો કોન્ટ્રાક્ટરને અધિકારીઓની લાની છે. આની પાછળ જે પણ કામગીરી માટે જે પણ અધિકારીએ આની અંદર સંકલન કર્યું છે, જે પણ કોન્ટ્રાક્ટર છે, આની નિષ્પક્ષ તપાસ થાય. આજે અમે પથ્થર, જે જૂના પથ્થરો જે કમિશનરશ્રીને બતાવવા આવ્યા છે, એની ગુણવત્તા તપાસ કરે અને આની પાછળ જે પણ અધિકારીઓ, જે પણ કોન્ટ્રાક્ટર હોય એને વહેલામાં વહેલી તકે સસ્પેન્ડ કરે, એ જ માંગ સાથેનું અમે આવેદનપત્ર સુપ્રત કરવા આવ્યા છે. અત્યારે અમે જે સિક્યુરિટી ગાર્ડ છે, અત્યારે એમના દ્વારા અમને ખબર પડી કે અધિકારી એમના આવી રહ્યા છે, તો અમે પણ એક રાહ જોઈ રહ્યા છે. કેમ કે તમને કહી દઉં કે જ્યારે વડોદરા શહેરીજનોના પૈસા જ્યારે ખોટા વેડફાતા હોય તો જાગૃત નાગરિક તરીકે અમારી બી કંઈક જવાબદારી બને છે. અને જે પ્રમાણે અત્યારના જે કમિશનર સાહેબ છે કામગીરી કરી રહ્યા છે, ખરેખર વંદનીય છે. અને અમને ક્યાંક એમના પર ભરોસો છે કે અમારી જે રજૂઆત છે, રજૂઆત સાંભળશે. અને તમને અત્યારે બી કહી દઉં કે અત્યારે જે જૂના પથ્થરો છે અને નવા પથ્થરો છે, આ બંનેની ગુણવત્તા કમિશનરશ્રી તપાસ કરે અને ખરેખર હલકી કક્ષાની અત્યારે જે નવા પથ્થરો નાખવામાં આવે છે, હલકી કક્ષાની ગુણવત્તાવાળા પથ્થરો છે. જે પ્રમાણે આજે જૂના પથ્થરો ખરેખર બદલવાની જરૂર નથી, પણ ખબર નહીં આ લોકોને મજા આવે છે, પૈસો છે, તિજોરી ભરેલી છે, એટલે અમે તો શું કરીએ કે જેની કરીને અમારી લાણી થાય એવી રીતે અત્યારે તંત્ર, કોર્પોરેશન ચાલી રહ્યું છે. અને અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે અમારી માંગ છે ખરેખર કમિશનરશ્રી સાંભળશે અને આનું વહેલી તકે નિવારણ લાવશે. એ જ અપેક્ષા સાથે અમે આવેદનપત્ર સુપ્રત કરવા આવ્યા છીએ. गुजरात के वडोदरा में व्हाट्सएप पर मालिक का फेक फोटो लगाकर लोगों से पैसे ऐंठने वाले युवक की गिरफ्तारी हुई है. વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે 38/24ની એફઆઈઆર દાખલ કરવામાં આવેલ, જેમાં અંકુર ટેકનોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીના માલિક છે, એમના ફોટોનો મિસયુઝ થઈને, એમના ફોટો યુઝ કરીને એમના એકાઉન્ટન્ટને એક મેસેજ કરવામાં આવેલ, જેમાં એમને એક એકાઉન્ટ આપવામાં આવેલ અને એકાઉન્ટમાં 69 લાખ રૂપિયા ભરાવવામાં આવેલ. જે બાબતે તપાસ કરતા અગાઉ આ જ કેસમાં 3 આરોપીઓ પકડાઈ ગયેલ છે અને જે બાબતે વધુ તપાસ કરતા 2 આરોપીઓ, જેનું નામ છે હાર્દિક પરમાર અને નવાઝ બુખારી, તેમની એરેસ્ટ ટ્રાન્સફર વોરંટથી એમની ધરપકડ કરવામાં આવી છે. એમનો મુખ્યત્વે રોલ જે એકાઉન્ટમાં જે ફર્સ્ટ લેયરમાં 69 લાખ રૂપિયા ગયા છે, 69 લાખ રૂપિયા, તે વિવિધ સેકન્ડ લેયરમાં 9 એકાઉન્ટ છે, તેમાં પૈસા જમા કરવામાં આવેલ. આરોપીઓનો રોલ એ પ્રકારે છે કે તેઓ અલગ અલગ માણસો પાસેથી વિવિધ બેંક એકાઉન્ટ ઓપન કરાવતા હતા અને તેમની પાસેથી પોસ્ટ ડેટેડ ચેક્સ મેળવી લેતા હતા અને તે ચેક પર જ્યારે પણ આવા સાયબર ફ્રોડના પૈસા જમા થાય ત્યારે તે પૈસા મેળવીને તેને એટીએમના માધ્યમથી અથવા તો ચેક વિથડ્રોલથી પૈસા મેળવીને એમના સાગરીતોને પહોંચાડતા હતા. વોટ્સએપનું ડીપી જે છે, જે એમના માલિક છે, એનું સેમ ટુ સેમ રાખશે અને જે પણ ઓફિશિયલ કન્વર્ઝેશન એમની થતી હોય છે તો ઇંગ્લિશમાં એમને મોકલતા હોય છે કે આ પ્રકારે આ ક્લાયન્ટ છે અને ક્લાયન્ટની આટલા રૂપિયા પહોંચાડવાના છે. તો એ પ્રકારે આ કેસમાં એમને 69 લાખ રૂપિયા જમા કરવા માટે એક એકાઉન્ટ આપેલું, જેમાં એકાઉન્ટન્ટ દ્વારા એટલા રૂપિયા જમા કરવામાં આવે. VNM Foundation, transforming lives, empowering communities. Inspired by the late Shri A.D. Vyas's life journey, the VNM Foundation was established in 2018, dedicating and making a positive and enduring impact on lives of individual and community.
V&M Foundation is working on issues that can improve the society today and tomorrow. Health and education, environmental wellness, inclusion, women empowerment, sports, art and culture. Collaborate with us. Sponsor a project through an annual CSR fund. Support activities and events for community welfare. Elevate your brand through annual association with V&M Foundation. Volunteer your time and skill. Donate now and claim an ATG tax exemption. V&M Foundation is registered under Section 80G of the Income Tax Act. V&M Foundation, transforming lives, empowering communities. For more details, contact 918734872606 or 919879572606. होटल तारासंस महाराजा सयाजीराव की नगरी में आधुनिकता को संजोती एक ऐसी भव्य होटल जो आपको कराती है कभी न भुला पाने वाला एहसास। ताराज किचन के डाइनिंग में आपको मिलता है अलग अलग क्यूजिन्स का डिलीशियस प्योर वेज टेस्ट। ताराज कंट्री काफे में फ्रेंड्स और फैमिली के साथ बिताए पल आपको करते हैं तरोताजा। ताराज बेकरी बाइट्स की हर एक बाइट आपके टेस्ट बड को करती है सेटिस्फाइड। तारासंस में वेकेशन मनाना हो या स्टेकेशन, आधुनिक लाइफस्टाइल को फुलफिल करता है एक बेहतरीन अनुभव। छोटी बड़ी पार्टी हो या सगाई शादी जैसे बड़े मौके, बिजनेस मीटिंग हो या करनी है कोई इवेंट, तारासंस के अलग अलग कैपेसिटी के बैंक्वेट आपके खास मौके को बनाते हैं बेहद शानदार। होटल तारासंस बिहाइंड यश कॉम्प्लेक्स, गेरी रोड, नियर सुंदरम नगर, गोत्री रोड, वडोदरा। Is this the new RUV? Yes, it's the BG RUV 350. First time in India. With 16-inch alloy wheels, a hyperdrive motor for tough roads, and all-metal sturdy body, BG Electric presents India's first RUV. Himanshu Sales Corporation, your trusted destination for top quality consumer electronics since 1994. टीवी शोरूम से शुरुआत करने के बाद अब गुजरात के अलग अलग शहरों में हिमांशु सेल्स के इलेक्ट्रॉनिक सुपर स्टोर्स, टीवी, वॉशिंग मशीन, फ्रीज, वाटर प्यूरिफायर, वैक्यूम क्लीनर, वाटर कूलर, मिक्सर, ओटीजी और वाटर हीटर, डिफरेंट और अपडेटेड टेक्नोलॉजी के इलेक्ट्रॉनिक अप्लायंसेस हिमांशु सेल्स में अवेलेबल। इस दिवाली अपने घर को नए इलेक्ट्रॉनिक अप्लायंसेस से सजाने विजिट करें हिमांशु सेल्स कॉर्पोरेशन। हिमांशु सेल्स कॉर्पोरेशन, G2 सिल्वर प्लाजा, ओल्ड पादरा रोड, वडोदरा, गुजरात। ठीक से साफ करो, ऊपर ऊपर से नहीं। VLDC मतलब बोरिंग लुकिंग, इसको साफ करके क्या फायदा? इतनी बेइज्जती। Switch to RR Signature Designer BLDC fans, जो बोरिंग लुकिंग नहीं, वेरी स्टाइलिश लुकिंग है। RR Signature fans, आपके काम की बात। Every new year we take a new year resolution. New year resolution का मतलब होता है upgrading your life, which means upgrading your lifestyle and upgrading your living space. And that is why the best choice is Trilogy by Courtyard. Trilogy by Courtyard. Finest architecture, world-class amenities and a great space to live.
Come check it out. पानेरी एम्ब्रॉयडरी अब नए रंग रूप में। आप पानेरी पहुंचे हैं तो मानो आपकी सारी शॉपिंग हो सकेगी एक ही जगह पर। पानेरी में फेस्टिव कलेक्शन, कैजुअल कलेक्शन, नाइटवेयर, इनरवेयर के साथ अब ज्वेलरी, कई ब्रांड के कॉस्मेटिक्स, पर्स, परफ्यूम और बहुत कुछ। बच्चों से लेकर बड़ों के लिए बेहद खूबसूरत हर कलेक्शन। ट्रेडिशनल ड्रेस चाहिए या स्टाइलिश, पानेरी में सब कुछ वन स्टॉप वन डेस्टिनेशन। खुद के लिए खरीदना हो या दूसरों को गिफ्ट करना हो, पानेरी है सबसे बेस्ट। मस्ट विजिट पानेरी एम्ब्रॉयडरी, 10 अकोटा स्टेडियम रोड, राजनगर सोसाइटी, अकोटा, वडोदरा। Indians have so many vehicle choices. SUV, CUV, MUV, but only for four-wheelers. Two-wheelers have to choose between the comfort of a scooter or the performance of a bike. That's why BG Electric brings to you with 16-inch alloy wheels, a hyperdrive motor for tough roads, and an all-metal body that's super strong. BG Electric presents India's first RUV. V&M Foundation, transforming lives, empowering communities. Inspired by the late Shri A.D. Vyas's life journey, the V&M Foundation was established in 2018, dedicating and making a positive and enduring impact on lives of individual and community. V&M Foundation is working on issues that can improve the society today and tomorrow: health and education, environmental wellness, inclusion, women empowerment, sports, art and culture. Collaborate with us. Sponsor a project through an annual CSR fund. Support activities and events for community welfare. Elevate your brand through annual association with V&M Foundation. Volunteer your time and skill. Donate now and claim an 80G tax exemption. V&M Foundation is registered under Section 80G of the Income Tax Act. V&M Foundation, transforming lives, empowering communities. For more details, contact 918734872606 or 919879572606. पहलगाम आतंकी हमले के बाद देश में और भी सतर्कता बरती जा रही है। वहीं कल देश के कई राज्यों में मॉक ड्रिल का आयोजन किया जा रहा है। पाकिस्तान से सटे राज्यों में कल यानी गुरुवार की शाम मॉक ड्रिल होगी। इनमें जम्मू कश्मीर, गुजरात, पंजाब और राजस्थान शामिल हैं। लोगों से सतर्क रहने की अपील की गई है। इससे पहले 7 मई को देश के 244 जिलों में मॉक ड्रिल हुई थी। इसमें नागरिकों को हमले के दौरान खुद को बचाने की ट्रेनिंग दी गई। ये इसीलिए किया गया ताकि युद्ध की स्थिति में लोगों की सुरक्षा सुनिश्चित की जा सके। देश में पिछली बार ऐसी मॉक ड्रिल 1971 में हुई थी। तब भारत और पाकिस्तान के बीच युद्ध हुआ था। ये मॉक ड्रिल युद्ध के दौरान हुई थी। दरअसल 22 अप्रैल को हुए पहलगाम आतंकी हमले के बाद 7 मई को भारत ने पाकिस्तान अधिकृत कश्मीर और पाक में मौजूद 9 आतंकी ठिकानों पर एयर स्ट्राइक की थी। सेना ने 100 आतंकियों को मार गिराया था। इसे ऑपरेशन सिंदूर नाम दिया गया। इसके बाद से भारत और पाकिस्तान के बीच तनाव बना हुआ है, जिसके चलते अब कल मॉक ड्रिल का आयोजन किया जाना है। गुजरात में लंबे समय से लंबित चल रही ग्राम पंचायत चुनाव को लेकर बड़ी घोषणा सामने आई है। गुजरात में लंबे समय से लंबित पड़ी ग्राम पंचायत चुनाव प्रक्रिया को लेकर बड़ा ऐलान किया गया है। राज्य चुनाव आयोग ने 8,326 ग्राम पंचायतों में चुनाव की तारीखें घोषित कर दी हैं। इस बार 22 जून को मतदान होगा, जबकि 25 जून को मतगणना की जाएगी। चुनाव की अधिसूचना 2 जून को जारी होगी, जिसके बाद नामांकन प्रक्रिया शुरू हो जाएगी।
चुनाव आयोग के अनुसार इस चुनाव में करीब 1.5 करोड़ मतदाता अपने मताधिकार का प्रयोग करेंगे। ये चुनाव न केवल प्रशासनिक दृष्टि से महत्वपूर्ण है, बल्कि ये ग्रामीण विकास और स्थानीय शासन की दिशा में अहम कदम भी साबित होगा।